ગુડ મોર્નિંગ. હાય સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 8નું ચેપ્ટર નંબર 11 છે, બળ અને દબાણ, ફોર્સ એન્ડ પ્રેશર. હે ને? પદાર્થ કેવી રીતે ગતિ કરે છે એ અગાઉના ધોરણમાં આપણે શીખ્યા છે. એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય? હે ને? તમને યાદ છે એક સમયમાં પદાર્થોએ કાપેલું અંતર શું દર્શાવે છે? હે ને? તમે જાણો છો કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે, ક્યારેક તેની ગતિ દિશામાં પણ ફેરફાર થઈ જાય છે. આવું પણ શક્ય બને છે કે દડો ધીમે પડે અને સાથે ગતિની દિશા પણ બદલાય છે. શેના લીધે પદાર્થની ગતિ વધે છે કે ઘટે છે અથવા તેની ગતિની દિશા બદલે છે તે અંગે તમને ક્યારેક આશ્ચર્ય થયું છે? હે ને? તો ચાલો આપણે રોજબરોજના જીવનના અનુભવ કરીએ. ફૂટબોલને ગતિમાં લાવવા માટે શું કરી શકો છો? ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરવા માટે તમે શું કરો છો? ગોલકીય દડાને કઈ રીતે અટકાવે છે? હે ને? બેટ્સમેન દ્વારા ફટકારેલા દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે? હોકીના ખેલાડી ગતિ કરતા દડાને હળવા ફળવાથી ગતિની દિશા બદલાઈ દે છે. હે ને? તો આ બધી પ્રવૃત્તિઓ અહીં આકૃતિમાં બતાવી છે, તમે એને ધ્યાનથી જુઓ. આ વોલીબોલ છે, આ હોકી છે, આ ક્રિકેટનો દડો છે. હે ને? આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે, તેની ગતિની દિશા બદલાય છે કે દડો સ્થિર થઈ જાય છે. જ્યારે દડાને લાત મારીએ છીએ કે ધક્કો મારીએ છીએ, ફેંકીએ છીએ અથવા તો હળવો ફટકો મારીએ છીએ ત્યારે આપણે તેના પર બળ લાગ્યું છે તેમ કહી શકીએ છીએ. બળ શું છે? જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે શું કરી શકે છે? હે ને? આપણે અગાઉ જોઈએ પ્રશ્નો. બળ, ધક્કો કે ખેંચાણ. અમુક કાર્ય કરવા માટે આપણે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી અથવા ફટકારવું, ઊંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રક્રિયામાં દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે. શું આવા બધા શબ્દો માટે કોઈ શબ્દ વાપરી શકાય? હે ને? તો અહીંયા કોષ્ટક બતાવ્યું છે. તો આપણે પહેલાં ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવી. હે ને? તો આપણે અહીંયા જવાબમાં લખવાનું, અહીંયા ઉપર આપેલું છે કે ધક્કો માર્યો છે, ખેંચ્યું છે કે છૂટવું છે કે ફટકાર્યું છે, ઊંચું. આમાંથી કોઈ પણ એક અહીંયા સામે ક્વેશ્ચન પૂછેલા છે અને આ કોષ્ટકમાં એના જવાબો આપવાના છે. ને ઉપરની દરેક ક્રિયાનો ધક્કો મારવો કે ખેંચવું બંનેમાં વહેંચી શકાય છે. આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે કે ખેંચવું પડે. વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહે છે અથવા ફોર્સ કહે છે. આ પરથી કહી શકાય કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે? હે ને? આપણે જ્યાં સુધી કોઈ બી વસ્તુને અડીએ નહીં ત્યાં સુધી ત્યાંથી ખસવાની નથી. બળો આંતરિક ક્રિયાને કારણે ઉદ્ભવે છે. ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે. હે ને? અહીંયા આકૃતિમાં બતાવ્યો છે. તે વ્યક્તિની માત્ર હાજરીના કારણે કાર ગતિમાં આવશે. ધારો કે વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે છે, એટલે કે તે તેના પર બળ લગાડે છે. લગાડેલા બળની દિશા કાર ગતિ કરી શકે છે. નોંધો કે કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે છે. હે ને? સ્થિર કાર ઊભી છે, જ્યાં સુધી એને ધક્કો નહીં મારે ત્યાં સુધી એ ગતિ કરવાની નથી. હવે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે તમને, બે છોકરીઓ એકબીજાને ધક્કો મારે છે. તમે પરિચિત છો કે 2-3 પરિસ્થિતિઓ આકૃતિમાં દર્શાવી છે. આ કિસ્સાઓમાં પણ કોણ ધક્કો મારે છે અને કોણ ખેંચે છે તે નક્કી કરી શકાય છે. બંને છોકરીઓ એકબીજાને ધક્કો મારે છે અને ગોળ ફરે છે.
જ્યારે આકૃતિ 11.3માં એકબીજાને ખેંચતી દેખાય છે, તે જ રીતે આમાં વ્યક્તિ પણ ગાયને એકબીજાથી તરફ ખેંચે છે. પરિસ્થિતિઓમાં છોકરીઓ એકબીજા પર બળ લગાડેલ છે. શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય બને છે? શું આ સત્ય છે? હા. ઉદાહરણ પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. આમ કે એક પદાર્થ બીજા પદાર્થ સાથે આંતરક્રિયા બળમાં પરિણામ મેળવે છે. બળની શરૂઆત અહીંયા આકૃતિમાં પણ પ્રવૃત્તિઓ બતાવી છે. એક ભારે વસ્તુને ધક્કો મારતા બે મિત્રો એકબીજા દિશામાં વિરુદ્ધ દિશામાં જાય છે. તમે ક્યારેક દોરડાએ ખેંચની રમત જોઈ છે? આ રમતમાં બે ટીમ દોરડાઓને વિરુદ્ધ દિશામાં ખેંચે છે. બંને ટીમમાં સભ્યો દોરડાને પોતપોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આકૃતિમાં બતાવ્યું છે. કેટલીક વાર દોરડું જરાય ખસતું નથી. શું તે આકૃતિમાં 11.3માં દર્શાવેલ પરિસ્થિતિ જેવું જ નથી લાગતું? જે ટીમ વધારે જોરથી ખેંચે છે, એટલે કે જે વધારે બળ લગાડે છે, અંતે તે રમત જીતી જાય છે. ઉદાહરણ તરીકે આ બળના પ્રકાર વિશે આપણે સૂચવીએ કે પદાર્થ પર એક દિશામાં લગાડેલ બળો એકબીજામાં ઉમેરાય છે. જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ બંને બળોના તફાવત જેટલું હોય છે. જ્યારે તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હતા ત્યારે યાદ દોરડાની ખેંચની રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે, ત્યારે દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી. આમ આપણે શીખ્યા છીએ કે એક બળ બીજા બળ કરતાં વધારે ઓછું હોઈ શકે છે. સામાન્ય રીતે બળની માત્રા એ એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે છે. જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે. શું એનો મતલબ એવો થાય છે કે જો પદાર્થ પર લાગતા બંને બળો વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણામી બળ શૂન્ય હોય? બળ પદાર્થની ગતિ અવસ્થા બદલી શકે છે. જ્યારે પદાર્થ પર લાગે છે ત્યારે શું થાય છે? આપણે જોવાનું છે. અહીંયા પણ આ પ્રવૃત્તિ બતાવી છે. કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે છે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે. બોલને ફટકારતા પહેલા બોલ સ્થિર હતો અને તેથી તેની ઝડપ શૂન્ય હતી. લગાડેલ બળને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે. ધારો કે ગોલકીય બળ પર ગોલ બચાવવા માટે કૂદકો મારે છે. આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે. લાગુ પડેલા બળ વડે તે બોલને રોકી શકે છે, ગતિની દિશા બદલી શકે છે. જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ ઘટીને શૂન્ય થઈ જાય. અવલોકન સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ જાય છે. જો પદાર્થની ગતિની દિશા બળ લગાડવામાં આવે છે તો પદાર્થની ઝડપ વધે છે. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પરિણામે પદાર્થની ઝડપમાં ઘટાડો થઈ જાય છે. બે બાળકો એકબીજા સાથે રબરના ટાયરને કોઈ રિંગને ધક્કો મારીને ઝડપથી ચાલવાની સ્પર્ધા કરતા જોયા. હવે શું સમજી ગયો છું કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધી જાય છે? પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે. તો અહીંયા પણ આ પ્રવૃત્તિ બતાવી છે. ચાલો થોડા વધુ ઉદાહરણો આપણે જોઈએ. વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમના
થી ખેલાડીઓ તરફ ધક્કો મારીને મોકલતા હોય છે. ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે. ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકારનારી દડા પર બળ લગાડેલ છે. શું આ કિસ્સાઓમાં દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે? આ બધા જ ઉદાહરણોમાં ગતિમાન દડાઓ પર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય છે. આ પ્રકરણમાં બીજા ઉદાહરણો પણ આપી શકે છે. પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિ અવસ્થા બદલાય છે. પદાર્થની ઝડપ દિશા બંને બદલાય છે ત્યારે ગતિ અવસ્થા બદલાય છે તેમ કહેવાય છે. પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. શું આનો મતલબ એવો થાય છે કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે? હે ને? જો આપણે જોઈએ આગળ, આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ તરીકે, એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડતા છતાં પણ ન ખસે. આ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો ત્યારે તેના પર બળની કોઈ અસર થતી નથી. હે ને? અહીંયા બતાવ્યું છે. અહીંયા પ્લેટ રાખેલ લોટનો કણ હાથ વડે તરફ દબાવવામાં આવે છે. સાયકલની સીટના જડેલી સ્પ્રિંગ સીટ પર બેસાડવામાં આવે છે. દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લગાડેલ રબર બેન્ડને તેમનું મુક્ત કરવામાં અહીંયા બતાવ્યું છે કોષ્ટકમાં. કોષ્ટકનો ઉલ્લેખ પરથી તારણ કાઢો કે જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો છો ત્યારે શું થાય છે? જ્યારે બાંધેલા લોટની પીડાને વણીને રોટલી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? જ્યારે તમે ટેબલ પર મૂકેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? આ બધા જ ઉદાહરણો તમે જોયું કે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થાય છે. હે ને? ઉપરની બધી પ્રવૃત્તિઓ કરી લીધી. હે ને? પછી તમે સમજી ગયા હશો કે કોઈ પદાર્થની સ્થિતિમાંથી ગતિ લાવી શકાય છે. જો પદાર્થની ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય. આ બધા જ માંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન થઈ શકે છે. એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લાગ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી. આપમેળે ગતિની દિશા બદલી શકતો નથી અને આપમેળે પોતાનો આકાર બદલી શકતો નથી. સંપર્ક બળ, સ્નાયુ બળ. હે ને? અહીંયા આપેલું છે. શું ટેબલ પર લગાડેલ પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો કે ઉપાડી શકો છો? શું પકડ્યા વગર પાણીની કોઈ ડોલને તમે ઉંચકી શકો છો? સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લાગવા માટે તમારા શરીરનો પણ વસ્તુ સાથે પણ સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે. જ્યારે આપણે વસ્તુ જેવી સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ ત્યારે પાણીની ડોલ કે ઉંચકી શકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. આપણા સ્નાયુઓની ક્રિયાના લીધે લાગતા બળને આપણે સ્નાયુ બળ કહીએ છીએ. પ્રાણીઓ તેમની શારીરિક ક્રિયાઓ સાથે એકબીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડાગાડી, ગધેડા, ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ આપણે કરવા માટે આ કાર્યો કરવામાં આવે સ્નાયુ બળનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા બતાવ્યું છે આકૃતિમાં. એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ કહે છે. શું અન્ય પ્રકારના સંપર્ક બળો હોય છે? હે ને?
તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ ચેપ્ટર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘર્ષણ ને બિન સંપર્કવાળા બળો વિશે આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ 10 MCQ ક્વેશ્ચન પણ મૂક્યા છે. એના પહેલાં તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, પછી એના આન્સર પણ આપેલા છે. ઓકે, થેન્ક યુ, બાય, ટેક કેર.